બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે નવપરગણા રાવળદેવ સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં 21 મુદ્દાઓ પર સમાજનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક સમાજ દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવી રહ્યું છે, ત્યારે ઠાકોર સમાજ અને રાજપૂત સમાજ બાદ ઓગળ તાલુકાના જલારામ મંદિર થરા ખાતે શ્રી નવપરગણા રાવળદેવ સમાજ દ્વારા પણ આજરોજ સામાજિક બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજ ઉદાર થાય અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજ વ્યસન મુક્ત રહે, સમાજમાં લગ્ન પ્રસંગે અને મરણ પ્રસંગે ખોટા ખર્ચા બંધ કરવા સહિત 21 મુદ્દાઓ પર સમાજનું બંધારણ રજૂ કરવામાં આવ્યું હતું। સમાજના વડીલો અને આગેવાનોએ સૌ લોકોને સમાજ બંધારણને પાલન કરવા આહવાન કર્યું હતું, તેમજ નવપરગણા રાવળદેવ સમાજ બંધારણનું મહાસંમેલન યોજાયું, જેમાં યુવાનો વડીલો સહિત હજારોની સંખ્યામાં રાવળદેવ સમાજ ઉપસ્થિત રહ્યો હતો। રિપોર્ટ લોક બનાસ ન્યૂઝ બ્યુરો ઓફિસ થરા। સમગ્ર નવપરગણા અને એમાં 30 જેટલા ગોળ આવે છે। આજે એક સમાજ એક રિવાજ અંતર્ગત અમે 21 જેટલા બંધારણના મુદ્દા નક્કી કર્યા છે। સામાજિક ઉત્થાન થાય, સામાજિક ક્રાંતિ આવે, શિક્ષણનો વ્યાપ વધે, સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો બંધ થાય અને જે નવી નવી રીત રસમો આવી રહી છે એ રીત રસમોને સદંતર સમાજમાંથી બંધ કરવા માટેનું એક મહાસંમેલન અમે યોજ્યું અને એમાં અલગ અલગ બધા ક્ષેત્રો પર આપણે વિચાર વિમર્શ કરી અને એ મુદ્દા આપણે ચકાસ્યા છે। નવપરગણા સમાજ આગળ એ મુદ્દા મૂક્યા છે અને એ સમાજે અમને બહાલી આપી છે। એમનું અમે એક સંપૂર્ણ બંધારણ તૈયાર કરી અને ઘેર ઘેર સુધી એ જે મુદ્દા છે એ મુદ્દાને અમે પહોંચાડશું અને ત્વરિત એનો અમલ થાય એવા પ્રયત્ન કરીશું। અમે કડક મુદ્દા પણ લીધા છે અંદર કે ભાઈ આ જે 21 બંધારણના મુદ્દા છે એ મુદ્દા જો કોઈ તોડશે તો એને સામાજિક બહિષ્કાર સુધીની પણ અહીંયા આપણે વ્યવસ્થા કરવાની છે। સમગ્ર નવપરગણામાં કમિટી બનાવવામાં આવશે અને એ કમિટી આખા નવપરગણામાં એનું ધ્યાન રાખશે કે ભાઈ કઈ જગ્યાએ કયા બંધારણનો અમલ થતો નથી અને જે જગ્યાએ બંધારણનો અમલ થશે એને સમાજ બિરદાવશે પણ ખરા। અને સાહેબ ખાસ કરીને જે ડીજે બાબતે જે ચંદુભાઈ રાવળ જે કલાકાર છે એમને પણ સમર્થન આપ્યું છે કે ડીજે વગાડવું, આપ શું કહેશો? ડીજે કે કોઈ નવી પ્રથા એ જ્યારથી અમલમાં આવી ત્યારે મોટાભાગના સમાજોમાં એ પ્રથાનો વિરોધ ખૂબ ઉઠ્યો છે। બે મતાંતર છે। યુવા વર્ગ એવું ચાહે છે કે ડીજે ચાલુ રાખો અને વડીલો માતાઓ બહેનો એવું કહે છે કે ભાઈ આ ડીજે છે એ બંધ કરો। એ સમાજ સમક્ષ અમે મુદ્દો મૂક્યો છે કે ભાઈ જે સમાજના વડીલો છે, આગેવાનો છે એ કે ભાઈ લાઠી મરે પણ નહીં અને લાઠી ભાગે પણ નહીં અને સાપ મરે પણ નહીં એવી યુક્તિ થકી આ જે ચર્ચાનો જે વિષય છે એ વિષયને અમે ટૂંક સમયમાં સૌનું બંને પક્ષનું હિત જળવાય એવા પ્રયત્નો કરવાના છીએ। અમે એક પણ છૂટ આપી છે કે ભાઈ કોઈ ધાર્મિક મેળાવડો હોય, રમેલ હોય, માતાજીનો કોઈ યજ્ઞ હવન હોય તો એમાં તમે ડીજે લાવી શકશો, પણ અમુક પ્રસંગોમાં એ ડીજે થકી ઘણા પ્રશ્નો ઊભા થાય છે। આર્થિક સમસ્યા કરતાં સામાજિક સમસ્યાનો સામનો કરવો પડે છે, એટલે મોટાભાગના લોકો ડીજેનો વિરોધ કરી રહ્યા છે। છતાં એ જોઈશું અમે।